તો રાજકોટમાં સતત વરસાદી માહોલ યથાવત છે। વરસાદ તો બંધ થયો, પરંતુ તેની સાથે સાથે પાણી ભરાવાના જે દ્રશ્યો છે હજુ પણ સામે આવી રહ્યા છે। હજુ પણ પાણી નથી ઓસર્યા। રાજકોટથી આપણી સાથે સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે। રાજકોટનો ચિતાર મેળવીશું। ગૌરવ, રાજકોટમાં જે રીતે ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો અને ગઈકાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી રાજકોટમાં, આજે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ પાણી ભરાવાના જે દ્રશ્યો છે એ હજુ પણ સતત સામે આવી રહ્યા છે। પોપટપરા નાળું હજુ પણ ડૂબેલું છે। શું પરિસ્થિતિ છે રાજકોટમાં? ચોક્કસ જ વત્સલ, ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી વરસાદે વિરામ છે તે લીધો છે, પરંતુ ક્યાંક 24 કલાક જેટલો સમય વીતી ગયો, પરંતુ હજુ પણ રાજકોટના જે પોપટપરા ગરનાળાની અંદર પાણીનો પ્રવાહ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર બંનેના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે સતત ખડેપગે છે તે જોવા મળી રહ્યા છે। તાજેતરની અંદર જ જે આરએમસીના જે કર્મચારીઓ હતા કે તેમના દ્વારા સાફ સફાઈ આ વિસ્તારની અંદર કરવાની શરૂઆત છે તે કરવામાં આવી હતી અને પાણીનો નિકાલ વહેલી તકે થાય તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। રાજકોટ પોલીસ છે કે તેમના દ્વારા સતત બંને બાજુ રેલનગર તરફ અને પોપટપરા તરફ જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને લોકોની અવર જવર છે તે બંધ કરવામાં આવી છે। ગઈકાલે જે 7 ફૂટ જેટલું જે પાણી આ ગરનાળામાંથી પસાર થતું હતું, હવે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે તે પસાર થઈ રહ્યું છે। સામાન્ય રીતે પોપટપરા અને રેલનગર આ બંને વિસ્તારની અંદર જવા માટે થઈને આ એક રસ્તો છે, પરંતુ લોકોની અવરજવર છે તે બંધ થઈ છે અને પોપટપરા અને રેલનગરના જે લોકો છે તેમને જામનગર રોડ થઈ અને વાહન વ્યવહાર છે તે શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં પડદરી અને લોધિકા આ બંને એવા જે તાલુકાઓ છે કે તેની અંદર સૌથી વધારે વરસાદ છે તે વરસ્યો છે। રાજકોટ શહેરની અંદર જે રીતના વરસાદ વરસ્યો અને તેને કારણે આર્મીની એક ટીમ છે તે કેન્દ્ર સરકાર દ્વારા અહીં તૈનાત છે તે કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોની તેઓ મુલાકાત છે તે લઈ રહ્યા છે અને ખાસ કરીને જે વિસ્તારો પ્રભાવિત થયા છે અથવા તો જે વિસ્તારોની અંદર પાણી છે તે વધારે ભરાય છે ત્યાં આર્મીની ટીમ પહોંચી શકે તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। હજુ પણ આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે તમામ જગ્યાએ અધિકારીઓને જે પોતાનું હોમટાઉન ન છોડવા માટેની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। સાથે જ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે અને એનડીઆરએફ, ફાયર અને આર્મી આ 3 ટીમ છે તે રાજકોટ જિલ્લાની અંદર તૈનાત છે તે રાખવામાં આવી છે। જી વત્સલ। બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યભરમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। ઠેર ઠેર તારાજી અને હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમામ જે સ્થિતિ છે તેનો ચિતાર આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।